ફોન આવ્યો કોનો આવ્યો છે? હા નારાયણજી નો આવ્યો છે. ઓ જય માતાજી. જય માતાજી વિઠાજી. ઓ હું કેવો છો? કહું તમે તો લગન જોડવા આયા ને લગન લીધું છે બોનાનું? તાણે તમે લગન જોડાય ને આયા 2 મહિનામાં લગન આવી ગયું. અરે તમે તો જબરું લગન લીધું યાર, નજીક કર્યું હારું. તો 2 મહિનામાં લગન આવી ગયું છે. પાછું મમ્મીનું ઉપર આ કરવા આવજો તમે. અમારે લગન જોડવા તો ના આયા પણ તમે. ઓ તારી તમે તો કાઠું કર્યું યાર. એ તમારા મમ્મી તો કરવું જ પડે ને, ઇજ્જત ના વટના ગાજે કરવાનું કેતા તે પા. અરે અમે તો મોમો છીએ તે મોમેરું તો કરવું તો પડશે ને. હા તો પછી કરજો તા. પણ જલ્દી ગોઠવી વહેલું તમે ફોન કર્યો હોય તો સારું. ના ના વહેલો જ કરો ને, 2 મહિના બાકી શું હજુ તો લગન જોડવા તમે આયા ના એટલે પછી. એ સારું હેરો. એ હા જય માતાજી હો. એ જય માતાજી. હારું નાનજી નો ફોન આવ્યો છે. હારું નાનજી એ કાઠું કર્યું છે માપ. બોનાનું મોમેરું આવ્યું ને મોમેરું માં હું બોલી છે તો હારું કે મોમેરું તો બોનાનું ઘેર હારું જવા દે. પેલો મારો જે મોટો મોનો તાને ને મારતો એવો જબરો તાજ્યો કાઢશે પછી. બોનાનું મોમેરું આવ્યું છે પણ ઘેર જઈને તો કાયદા કરીએ વિચારીએ તો ખરા. મોમેરું તો કર્યા વગર સીધી નહીં. મોમેરું તો ગમે ત્યારે કરવું તો પડે. મોમો બન્યા છે એટલે મોમાન મોમેરું તો કર્યા વગર સીધી નહીં. હારું પેલા 2 તો મોન એવા નહીં. નાનજીએ તો ફોનમાં એવું કહી દીધું કે મમ્મીનું લઈને આવી જજો. હારું મારે તો ₹10 નહીં. શું કરવાનું કે હારું નાનજીએ તો કાઠું એ કરી છે. જમીનમાં કોઈ પાકતું નહીં. જમીનમાં કોઈ પાકતું નહીં. નાનજી નો ફોન આવ્યો છે. હારું મોમો ચાય એટલે કરવું તો પડે. મમ્મીનું તો ગામમાં આબરું જાય પાછી. હારું જમીન તો વેચવાની છે પણ મારા ભાઈઓને તો શું પડશે. જેમ કે પીવાનો ગીરો લેવી હોય તો લી નકર પછી વેચી મારી આપણે. ઓ લાલા એ અમારે છે બેટા. પેલા તો દાદુ ખરા ને પીવાનું બોલાઈ આવશે. બા પપ્પા બોલાવું. હા બોલાવ કેમ બોલાવો છો? બોલાવ ખબર નહીં એ તો. એવું છે? અરે તું જા હું આવું યાર. હા જલ્દી આવજો. એ હા પપ્પા શું કીધું બેટા? આવજો બા. આવે છે બા? શું કેતા હતા? કશું નતું પૂછ્યું તું. હાલ આવા દે તાર વાત કરીએ હમણાં. હાર વાંધો નહીં. છે તો જો બોલો તમે હું કરી શકે બહાર અહીંયા બેઠો તો હું હતું તો બે જોડે વાત કહું. બોલો. હું કઉ છું આ હિસાબો જોતો તો આ પેલા નહીં આવવાના ટ્રેક્ટર ના આવવાના છે. પાણીનું બિલ આલવાનું છે. ચોથું પણ ગયો અરે ચોપડો એટલે 2.5 લાખ રૂપિયા ભરવાના છે. પણ ત્યાં આગળ કમાઈ દેવો પણ યાર. પણ ભાઈ કમાવું તો પડે ને. આ તો હિસાબ જો બોલાયો. ના હિસાબ તો નહીં બોલાય. હિસાબ બોલાયો કયો? મારી વાત વાપરતું બોલો. જો હા બોલો. પેલો વીઠલો ખરો વીઠલો આપડે જેનો હા રે બાજુ આપડે. વીઠલો રે આપણો જેનો ભાઈ. હા ભાઈ આપણો. હા. બરાબર એ પેલો એનો છોકરો આવ્યો તો હમણાં. હા એ કે બાપા કે બા હા મારા પપ્પા બોલાવું છે કે તમને જો મને ખબર છે વીઠલો કે છે નહીં તને નહીં કે મને નહીં કે બરોબર. અને આખા ગામમાં બધા ફરી વળ્યો છે હા બરોબર. હા. એટલે આવ્યો જો આ પેલું ભોણિયાનું મોમેરું આવ્યું છે ને હા આ મોમેરા માટે આ છે ને આ હરસ પદુડા થઈ રહ્યા છે બરોબર. તો આ વીઠલો ખેતરમાં ઝાડો વેચી મારે તો આ જમીન લોકો કરશે પણ છે તું જા બરોબર. અને જઈને જોતા એ શું કે છે જો જમીન વેચવાની વાત કરો ઝાડો વેચવાની વાત કરો તો તારે ચોખ્ખું કહી દે કે હું કશું ના કહું તારા ઘર જ હોય ને તો તું હેડ મોટા ભાઈ હું જાઉં. હા જા જોઈ લે આપડે. એ હાલવો
મોકલા ચંપા પહેવા દે આ વિઠ્ઠલ તો આપણે ઊંઘ બગાડ આમ કરી નાખી આ વિઠ્ઠલ બે હેન બોલ ભાઈ મીઠા આવું હતું કે ઓ ગુલ્લુભાઈ આવો. હા બોલો જય માતાજી જય માતાજી. ચમ બોલાવા મોકલ્યો છોકરાને આપણા મોહનજી નો ફોન આવ્યો તો. ઓ આવ્યો તો ખબર હે તો મોમેરા માટે આવ્યો તો. તે શું કરવાનું મેરાનું મોમેરાનું હારું મારા પાસે તો પૈસા નહીં, હા પણ જમીન ગીરો મેળવી છે તમારા પાસે. જમીન તો એ મારા પર કહેવાના બરોબર આપડે મોટો ભાઈ કરીએ ખરું યાર તો હું કેમ શું કે મારે બીજા કોઈને હાલવી નહીં, હા, હા. તમને આલુ ત્યાં સુધી બીજા કોઈ નહીં હાલવી. પણ એમ નહીં યાર તમે આપણો મોમેરો બરાબર તો આપડે મોટા ભાઈ જોઈ જાઓ કે નહીં છોકરો હું લે બોલાવા મોકલો હા તો મોટા ભાઈ જોડી આવીએ. તો છોકરો બોલાવાના મોટા ભાઈ જોડે મોટા આવો. વાત તો કરીએ આપડે. હા એ મોટો ભાઈ કરીએ ખરું બરોબર આમાં હું એ ના કહીએ ખું કે તમે ના કહીએ બરોબર તો પછી આપણે શું કરવું એ તમારે જોવામાં હા યાર મોટા ભાઈ પોઈન્ટ. ચલો તો મમ્મી ચંપલે ભૂલી જવા કહું અરે મારા પાસે તો પૈસા નહીં, પેલું હારું શું કરું યાર, હું તો ટેન્શન માં બહુ ફરું છું યાર. એ પેલાથી આપણે મજૂરી અરે કરી વસંતાનું નાનજીનો ફોન આવ્યો કે મોમેરામાં કે તમે કહેતા હતા ભોણીનું રંગે સંગે મોમેરું કરવાનું છે. તમને ખબર એ મારા પણ ચાલુ કીધું અરે વસંતાનો ફોન આવ્યો. ખબર હતા તો આપણે ચંપા હશે એટલે આ મોટો ભાઈ તો ભૂલી જાય આપડે ઓહો મોટો ભાઈ દબાઈ હાલી ડિલિવરી ચાલુ કેમ બે વાત મોટા ભાઈ જલ્યા હા આયા આપડે ભાઈ જયભાઈ અમારા મોટા ભાઈ તમે વાત કરો મોટો ભાઈ કરી એ આપણે ખરું બરાબર મોટા ભાઈ હું કઉ છું, બોલો અમારા જેના મોઢે બહુ બોલાય નહીં. હા તે અને હું કઉ છું તો પેલા નાઈજી નો ફોન આવ્યો તો મોમેરાની વાત કરતા હતા અને મેં એવું કીધું હતું કે ભોણીનું રંગે સંગે મોમેરું કરશું, બરોબર પણ મારા જોડે તો પૈસા નહીં હારું. તો એ વખત ખબર નથી પડતી હુરાતર માં બોલતો તો તે કીધું હા એદા તો હા ગમો ભાઈ કહેતો તો કે મારે ઓમ કરવું છે તેમ કરવું છે એ વખત અત્યારે તો મેલું ભાઈ તો એ વખત તો કહેતો તો ભાઈ મારા, પણ અત્યારે મારે રોવાના દાવા આવ્યા છે. હું શું કરું હા એટલે હું કઉ છું કે મારી જમીન છે ને એ તમે ગીરો હું આલું અને તમે 10 લાખ રૂપિયા મને આલો. નથી લાવું હા એ મને તો આવી કે તમે કહો તો મારે તો તમે કરો એ ખરું ભગવાન તમે બોલો. તને તો તને ખબર છે ને એને ખબર છે હા ખબર એને પહેરાય તમે મને રૂપિયો પાછો આવ્યો છે તી આવ્યો છે કીધે આવ્યો છે આપણે તો નરખું ચાલે યાર ઓમાં એક જમીન કરી જમીન ઇન્દમ ના આવે કઈ હવે સહી કર્યા વગર કે તું સહી કર દે કે ના કરું સાહેબ એકદમ આ તો વેકી નહીં જમીન ચોથી હાલવા તમે કરો એ ખરું આપણે મોટો ભાઈ તમે હો, બરાબર એમાં તો હું તમને પૂછવા આવ્યો છું મોટા ભાઈ. કશો વાંધો નહીં શું કરશું તારે? મારે તો જમીન ગીરો નહીં રાખવી મારા પાસે તો શુદ્ધ થઈને પૈસા તું બોલ્યા છે તું કર અમેલ કર તું તા જોથી લાંબાની લાઈક કરજી એક રૂપિયો નહીં મળે નવો આનો નહીં મળે મારે તો મોટો ભાઈએ મળતું નહીં, જેનો મળતું નહીં, એરા કાઢીવા નહીં બે ભાઈ. મારે કેમનું કરવું, રોવાના દાવા આવ્યા છે, શું કરવાનું? આ જિંદગીમાં તો નફો પણ થઈ જાય હારી. લાઈ ઘેર જઈને પેલા આગેવાન બાગેવાન નું મોકલું તો કોઈ રાય જોય તો મારું મોટો ભાઈ મોનો છો કદાચ એવું કોક કરીએ તો મોની તો રહે, થોડી શું દયા હશે એનામાં. અમુરગા ભગવાન ને વેચી માર્યા હોય નહીં. ઓ બધા બેહ્યા છે ને પંચાયત ત્યાં સરપંચ ને બધા બેહ્યા છે ને એ વન બેલા થાય બેટા. અને તાર બાપો મોટો બાપો છે ને એ એમને નહીં મોન એ રાય બોલાઈએ ને ઈવન મોકલ લે તો મોની જશી. બોલા ત્યાં બેટા. તમે તો પેલા કોઈ વાયુ બાયુ ઘણું કરી બકુબા હા બેટા મારા પપ્પા બોલાવ. ચમ હા મીઠાઈ બોલાવા મોકલે હા હા તો કોમ હતું કે એ તો ખબર પડતા મને બોલાવતા હતા. મને હા તો બેટા જા હું આવું હેરા બધું આઈએ અમે હેઠ મેં પહોંચી આવજો વાપરવા. બેટા હું આઈને આલું તું જા અન વિઠાન કે જે કે આવશે જલ્દી આવજો. હો એટલે વિઠાણે કોઈ ડખો તો નહીં કર્યો કોઈ? ના સરપંચ એવું ના હોય મને એવું પણ વિઠ્ઠો છે ને કોક કતી વાત હોય ને તો આપણે બોલાવા આવત છે બોલાવા કે આગેવાન ભાઈઓ બાજા હોય એવું લાગે છે, હારું કોઈ ડખા હોય એવું નહીં દેખાતું.
આ તો બંધ કરો ને એટલે કોક જરૂર પડી હશે એટલે આવ્યો છે. આ તો વધારે 50,000 ની જરૂર પડે તો કે 75 હાલશે એના આશા એક જ હોય છે. એ વાત સાચી છે તો કોક તો કારણ હશે ને પાછળનું ભેટી તો કારણ હું જ જોવો ને. હા એ તો પૂછી જોઈશું પછી વિઠાન જોડી આપણે જઈને બેસીએ તો ખરા વિઠો હું કહેવા માંગે છે ઈવન ચમનું છે ચમનું નહીં. હા એ વાત સાચી. સરપંચ આપણે ઓટો મારતા એ વિઠો હું કે છે હું કઉ છું આ વિઠાલ પોઈન્ટ જી આવીશું. એટલે જવું તો પડશે જ પેલો ભાઈ બોલાવા આવ્યો તો છોકરું ને જતા એ હું આવું હંગાત. મારા હારા કોઈ ડખો તો નહીં મારે કોઈ ભાઈ બાજા તો નહીં હોય. તો વિઠાન જેવું કોમ છે કતી કોક હોય ને તો એ વિઠો ફટ લઈ સીધો બોલાવો બકુબાન તો બોલાવે અને મારે તો જરૂર પડતી હોય ને પંચાયતમાં હોય કે ગમે તે હોય તો મને પૂછ્યા વગર કોઈ ડબલું ના પડે. ના એ તો વાત સરપંચ તમે સાચી છે. ક્યાંય આગા પાછા ત્યાં ના તો યાર હું કહી જ દઉં કે સરપંચ આમ હેડવાનું છે એટલે સરપંચ ની મજ હેડ હા એ રીતે યાર ડૂબ પડે ને આપણને યાર અમુક ડખો કોઈ હોય તો કોઈ કાઢવો તો પડે તો આપણો ગમે તે લગતો ને. હજી જીખા પણ પોણી જીએ લીખાન પીસીએ બોલો વિઠા રોમ આગા બેઠા બેહવા છે બધો હું જાગો મીઠાબા. બેહો 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 બા બેહો. હા બકુબા સરપંચ જાઓ. હા બેહો. વિઠા જા બેટા તું પોણી બંધ તો લેતો હા વિઠા બે કયો બે ઉભો હું તો રાખો આવું લે બે લે વિઠો કીધું વિઠાનું શું જરૂર પડે અમારા આબુ પડી પાછું બેહો બેઠાલો. હું કઉ છું હા બોલો વિઠા બોલો બકુબા હા બોલો હું બોલો કહું છું મારો ભાઈ છે ને એ મોનતો નહીં હારું અને મારા મમેરું આવ્યું છે. મેરાની વાત છે ઓહો. આ પેલી બોલે ગુન્નમ વોણી ખાસી મોટી થઈ જશે એટલે હું બોલી જતો કે હારું રંગે ચંગે મમેરું કરે અને મમેરાનો ટાઈમ થઈ ગયો છે એમ. સાચી વાત એ મારા ભાઈ વાત કરી હું એ કે મારી જમીન છે એ તું ગીરો રાખ. ₹1,00,000 માગ્યા પણ મારા માથાનો ફરેલો હતો મારો ભાઈ એ હારું મોન્યો નહીં. મોટો નહીં માનતો કે પેલો મોટો બે નહીં મોનતા બે નહીં માનતા બે નહીં મોનતા એટલે તમને બોલાયા છે. એટલે આયેલો અવસર તો કાઢવો પડે. આ મોમેરાનો પ્રશ્ન છે અને બધા બે ભાઈઓને વિચારવું પડે, બધા હમ કરવો પડે અને વ્યવસ્થિત રીતે એનો ઉકેલ લાવવો પડે આપડે. અરે મારા ભાઈઓ માથાના ફરેલા છે તે મોનતા જ નહીં યાર મારી વાત. અરે મોની અરે મારે તો રોવાના દાડા આયા છે યાર. અરે મોની જમના અમે બનાવશું. મોની જમના પતાવો પછી સરપંચ મારે તો રોવું નેઠું જાય એવું એવી વાત થઈને ઉભી રહી છે. અરે રોવું છે ને, શું થાય યાર, અમે મનાવીશું ગમે તે રસ્તો યાર. પણ યાર 10 લાખ રૂપિયા આપવા એવી પાર્ટી છે યાર અને તારું કોમ કઢાઈ નાખશું. હા એવું કરો. હા એવું કરશું પણ તારા મોટા ભાઈને અમારે મળવું પડે યાર. હા તો પેલા મળતા આવો. હા મળતા આવીએ. હા મળીને આવો પેલા. હા ચમ કે મારા ભાઈ કોઈ જમીન જાય તો સારું વાય ખાય બચારું. એ વાત આજે ઘરમાં જાય. હા વીઠો આપણને બોસર પણ બોલાવે નહીં. વાત સાચી. વિઠાણ કોક વીર પડે ને તો મને બકાન સ્પેશિયલ પીને કહેવાય આબુ પડે એ વાત સાચી. સરપંચ અને મને ખબર છે કીધું આ તો કોક લોચા હશી પણ આપડે હોય આયા વગર તો ડાયરેક્ટ આપડે વિચાર લેવાય નહીં ને. ના વિઠાઈ હાના માટે બોલે છે આ તો ભણ્યા મોમેરા તો આ વાત નીકળી આપડા છે એટલે આપણું કોમ કાઢ્યા લઈએ બેઠા ચિંતા ના કરે. ચોક તમારે હારો પેડો ચોક મારો તો ખારી પાર્ટી લાવો અને આપડે આ કોમ એ તો વાત તો કરી મીઠા ને આપડે બરોબર. 10 લાખ રૂપિયા આપવાની વાત કરી જમીન ઉપર. પણ એના મોટા ભાઈ વાત કરીએ તારે આપણે તો મળવું જ પડતા ને એમ મોટા ભાઈ વાત ના થાય. આપણને લોકો ડફોર બનાવવા બોલો તમે ના, ના વાત કરો હા અને ના મોન તો પછી વાત પેલી કરજો. હા તો મોટા ભાઈ આપણા મોટા ભાઈ ભેગા થવા એ જઈએ. આવજો હો. હા આવજો. ચિંતા ના અમે કરતા. મોટા ભાઈ ભેગા થવા જઈએ છે. હા રોમ રોમ. રોમ રોમ. હા ચિંતા ના હા કર. બકુબા હા, કશું વાંધો નહીં હો વિઠા. જય માતાજી. જય હવે માતા વિપુલજી એટલું કામ મારું કાઢ્યાલો તમે. સરપંચ કાઢ નાખે આપણા જ છે સરપંચ. એ હા હા સરપંચ હારું કોમ તો કાઢવું પડશે મળવું પડશે આ એના મોટા ભાઈ અલ્યા, આગળ મોટો ભાઈ મળી જાય તો સારી વાત તો પેલા કોમ નીકળી ગયો એટલે પણ મોનાવો તો પૂરા ને મોમેરા જેવો અવસર છે તે પહેરાવાય તો નહીં ને. એ તો વાત સાચી. હા હા એ તો મોટા એને તો તઈ ગમે તે પંચાયત તો પૂછી નાખશે ના પધાર ખુલ્લે ના પધાર તો ના તમે આસો ને. હા, યાર.
અહીંયા હિસાબ કરતો તો બધા બોલના લે તમારે તો બહુ ઓછા છો ને. શું કરે અહીંયા ભાઈ તમારો ઓછા દાખલા હોય જ નહીં. શા બાબુ બોલજો કયો એ કેમ આયા હતા? ભાઈ તમારો વાત મળી છે. ઓ બોલો કોક ભણ્યાનું મોમેલું આવ્યું ઓ મોમેરું તો ભણ્યાનું આવ્યું છે. એ લીધો મળે તો છે હા સાહેબ કીધું હા બોલો મારે થોડો ફેરમાં પડ્યો છે. ઓહો. મને કે મારો મોટો ભાઈ બે શબ્દ કયો પણ તમને ખબર તો છે કે જેટલી વખત આવે છે તારી એ જ દતંગ હોય છે એના. પણ તમે તાઈ ભાઈ એક જ છો ને. હું તો તમારે તૈયાર કરું. તમારી વાત સાચી પણ કહેવાય આ તમે જુઓ આ ફોન કરવા આવશે તો અમે- મારી વાત ઓખલો આ જો મળીને પહેણાય ને બરાબર. તાનો હિસાબ જેટલો ભાગે રૂપિયો મને પાછો નહીં આલ્યો પણ પેલો જેડો છે ને આ બેઠો ઈનો મારા પૈસા લેવાના છે કયો હું કરીએ કયો તમે કયો એમ કરું કયો એને મોકલે તમને અરે આ અક્ષર છે, મોમેરું છે, તારી બધાને હંપીતે કરવું પડે. અને તને મોમેરું નહીં કરતો, ગામ લોકો તમને કેવા થાય? એવું નહીં પણ મોમેરું કરવાની જો ના છે હું ના મોમેરું કરવાની નહીં કરતો પણ જ્યાં ના હોય જ્યાં ના કોઈ અવસર આવે ગમે તે આવે તો આ તો ઝાડો વેચવા ઉપર આવી જાય ઘર વેચવા ઉપર આવી જાય બોર વેચવા ગીરો મેળવા ઉપર આવી જાય ટ્રેક્ટર ગીરો મેળવે પણ એના ભાગની જમીન તો સગન નહીં યાર, તમે રાખો યાર. જો જમીને છે બધું મારે તો હું 10 લાખ રૂપિયા જો આપો. આપણા ભાઈ ભાઈનું ખોટું કરવું નહીં એના ભાગનું એના આલી દેવું છે કોના ભાગનું મને આલી દઉં તમે તો મોટા છો એટલે તમારે તો તમે આ પણ તમે જો. ચાલે. તમે તાર જુઓ તમે આયા છો ભલ્યા બેહો એનું વધુ નહીં તમને મોકલે એ કોઈ ચિંતા નહીં તમે તો મારા પાસે ભાઈ ક્યાંક રૂપિયો છે નહીં બરોબર મારા ભાગ જેટલા બી ગાડી મેલ્યા છે બરોબર મારા પાસે રૂપિયો છે નહીં બે જણા છે ગમે તે જ ના કરે એના પાન કયો છે હું તો એ કહું છું મારા મોટો ભાઈ કરીએ ખરું મારો મના કહેવાય પણ આ જમીન ઘરમાં આવવાનું 6 લાખ તો તમારામાં એ ગમે તેમાં આપો કો. હું તો જમીનમાં બરાબર છે. ઘરની વાત કરમો ને. પણ આપણે નહીં એ બધી એના બેટામ નહીં પડવું એના ડફલમ નહીં પડવું બરાબર. કેટલી વખત તને બહાર કાઢ્યું મી એમાં ડફોમાંથી તમે કહે ખરું મોટા ભાઈ એટલો તાન છોડી દેવાય. કોમ તો કરવું પડશે. એકલો ને આપણે એક કામ કર તું તારા ઓન કેવો ઓન ભાગો કોઈ હોય જ ભાઈ જમીન રાખે હું તો તું તાર જમીન આલો દે ને રાખ એ વમ મારા ઘરમાં સહી એક પાર્ટી તેની વાત કરું ને 10 લાખ રૂપિયા એના પણ આપવા તો તમારા અક્ષર કઢાવું. જો વાંધો નહીં, જુઓ. તમે તાર તમારી મંજૂરી જો અમારે. તમે તાર સહી તમે તાર એને સહી કરે ને તો હું સહી કરે અંગૂઠો કરે પણ તમે તાર ચોકથી કોઈ તમારો સારો માણસ હોય બરોબર અને પૈસા લેવો હોય ને મમ્મીનો ઓપ્શન નીકળી જવો હોય તો તમે તાર પાર્ટી લાવો બરોબર આ લાઈન થઈ તાર જે વખત તમારે લખો રોકડ કરો ને એ વખત બધું લાવી હું સહી કરી આલી આ તો અમે તાન હા, મળીએ. પાર્ટી બોલે લઈને આવીએ છીએ. હા, હા, હા. પાર્ટી બોલે લઈને આવીએ છીએ. તમે સૈનિકોનું ના પાડી હા, પાર્ટી બોલે લઈને આવીએ છીએ. એ જામે ઓન તો અને અંગે સમજે આપણે કાઢી નાખીએ. બરોબર? કહીશું હવે. અક્ષર તો કાઢવો જ પડે. અમે સૈનિકોનું કીએ જ ના પાડીએ એ હા આ અક્ષરનું કામ તો મેરાનું કામ છે. આ તો સારું થયું હમ. તે મોટો મોની. આ વાત સાચી. ના મોને. આ એમ મેરું એ બેરાય લોકો આખું ગમ હૈયારી હોવાની યાર. વિચારવું પડે આ બધું આપણે તો. પણ એ મોટા આપણું મોન રાખે. હા, એ વાત સાચી કેવી છે. મોમેરું તો આપણે ઈવન થોડી કરાવવાનું કીધું પણ આ વીઠાના દાખલા વચ્ચે હેડી છે તે વીઠાના દાખલા તો આપણે જમીન એના ભાગની છે ને એ વેચાઈને આપણે મોમેરાનો તો દાખલો એવાનો કાઢવો જ પડે તો દેવાનો રંગે જે મોમેરું થાય ને ભાઈ. આપણે ઈશાન આગે તો પત્તા દે. હા, તો કરી પડી આ. ઈશાન કઈ ગયા? આવો. ઈશાન. આવો બકુબા આવો આવો ભાઈ હું કરીને આયા સરપંચ અને આ તમારો દાખલો તો કાઢ્યો હતો પણ એરા એવી વાત કરતા હતા તારા ને મોટો ભાઈ ને વચોટભાઈ શું કહેતા એમ હતા? કહેતા હતા કે હારું કે આ એના ભાગની જે જમીન છે ને હા એ વેચે તો એના ઉપર 10 લાખ રૂપિયા હું અપાવરાવું એવી વાત થઈ છે એટલે કે અમે રંગે સંગે સહી કરીશું તમારે ચિંતા કરવાની જરૂર નહીં. વેચવાનું કીધું હા, અને એનો ઉકેલ અમે લઈને આવ્યા છીએ એવાનું વાત થઈ જઈ તમારે. આ તો મારે જમીન વેચી મારી છે વધુ નહીં હા, એ સહી સિક્કા કરી દે છે તું તાર સહી તો કરવાનું કીધું છે સહી ને મને. કરવાનું કીધું. એ મારો ભાઈ ખરો ને હા. એ બનેલો છે પાછો એ વાત સાચી છે. એ જમીન વેચવાનું કરું પાછો ફરી જાય ના પર યાર અમે પંચાયત ત્યાં જઈએ ને તો આગેવાન લઈ મારી જતા. કાલે આબરૂ જાય એટલે આપણું ના થવા દે અવસર છે ને આપણું રાહ દેતા છીએ અમે. છે ને એ માથાનો ફરેલો છે અરે ફરેલો હોય તો પણ અમે પંચાયત ત્યાં છીએ ને આગેવાનો અંગાથી લઈને જાય છે ને ગામનો પ્રશ્ન છે અમે આગેવાનો બધા છીએ હું સરપંચ છું યાર વાત કેમ ના મોને દીઠા. તે કહેતો તો હા એ કહેતો તો અને જમીન વેચવાની વાત થઈ ને તમારા ભાગની જમીનના 10 લાખ રૂપિયા અપાવશી અને વાત કરી રોકો.
હા અરે બકુજી હા બોલો એટલે સરપંચ આ આપણા પંચાયત પકાવી આયા તે પેલા મોટો ભાઈ ને પેલો વચુરભાઈ તો કહેતા હતા કઈ મને જમીન વિઠાના ભાગની વેચવાની છે તો કોક એનો કરદો કરવાનો તાપા પણ મોણ થયો તે 10 લાખ રૂપિયા અપાવર આવે એવો જમીન આપણે કીધું ને, હમ. એના મોટા બેને કીધું કે હું સહીઓ તમામે બે ભાઈ કરી લે છે હા એ તો વાત છે બરાબર. બીજું આપણે શું જોવાનું નામ કઈ છે ઓમ. હા વાત સાચી આપણે બધી કોઈ જફામ ભરવું નહીં. તમે અને આપણે છે ને હા. રાગરે ને હું ફોન કરું છું હા ફોન કરો તમે એટલે સીધું દલાલ હલો હા બોલો. હા પેલું જમીનનું લે વેચ કરો છો એ જ બોલે ને ઓ હા ત્યાં નંબર હું એ ફેદ્યો બરાબર અમારું એક થોડું ધ્યાનમાં આવ્યું છે પંચાયત પકડીને આવ્યા હમણાંથી બરાબર એ પાછું કીધું વેચ કેટલી ચાલ્યા કે 1.5 વીઘો છે બરાબર શું ભાવ ચાલે છે? ભાવ તો 10 લાખ જેવું લેવાનું છે અમારે બરાબર પેલા અને પછી પાછળથી જે કયા ગમો કઈ જગ્યાએ છે? હા કઈ જગ્યાએ છે? આપણે પેલા ઓબાને તો નતા બેઠા મોડી તમને હું બતાવવા લઈને જોતો ઓ પેલી પંચાયત આગળ હા એ જે જમીન આલવાની છે કશો હતો નહીં તે કયો છે ને આવું? આવી જાઓ ને હમણાં વધનાપુરના હા હેડો આવું હેડો. હા? એ હા હું ફોન કરું એટલે આવી જાઓ એ હાર ભાઈ હો. એ હા હા. એટલે વિઠાભાઈ ઓ વિઠાભાઈ ઓ તમે જીયામાં ખબર્યું અરે ચિંતા કરે બકુબા હા એટલું કરિયાલ જોઈએ મને તો ઊંઘે નહીં આવતી રાતે પોતાને તારી ઊંઘ ઉડાડી દઈએ હા ખા અમે પંચાયત ઇન્દન તો કોઈ ફસાવતા નહીં ભાઈ હો એ તો હા. બધું હું કરું છું પણ જવા દે પંચાયત જઈને આમ બેહીએ એટલે મને ખાવું પડશે ગભરાવાનું નહીં. શું કેવું સરપંચ હા, એ વાત સાચી છે તમારી યાર આવા તો કઈક કોમ કાઢી નાખ્યો હા નકર પંચાયત કહેવાય કુટી હણી કહેવાય પંચાયત કેટલોય કોમ કાઢ્યો હા. સરપંચ હવે આ તો હું ના આવ્યો તો કેવું થવત તાન એ વાત સાચી છે યાર જરૂર તો ખબર ને. પડી જતી સરપંચ ના ટીટુભાઈ બેવાનું લઈ જ જાવ પર મને એ વાત સાચી. બકુબા તો ગમે તેનું વેતું કર્યું ગમે વાત તેનું. સાચી રહો. આપણે કોઈનું આપણે સારું કરેલું છે હવે હારું થાય ને યાર. હા, રમજી ગમજી યાર મોમેરું થાય તો યાર હવે વટ પડે ને યાર અને પેલા છે અમે આશા અને ચિંતા નહીં, બધું એ વાત સાચી છે. હા હા મને ફોન લગાવજો સરપંચ લગાવી દઉં હા લગાડજો હલો હા બોલો. હા આ કીધું પંચાયત આગળ આવીને બેઠા છે તે આવો કે પછી આભાર કશો હતો નહીં આવું હેડો. એ હાર હો. થોડું મોડું ના કરતા એ હા ભાઈ આ નેકળ્યો હેડો. જમીન તો આપણે જોયેલી જ છે બરાબર બરાબર એટલે ચિંતા જેવું છે ને તો મળ્યા બધા માણસો આપણે જોડી બધા સેટિંગમાં પરફેક્ટ છે એટલે ચિંતા જેવું છે નહીં. એ પાર્ટી વાત કરી દીધી ને બધી આપણે વાત કરેલી જ છે જગ્યા આપણે જોયેલી જ છે એટલે બહુ ચિંતા જેવું છે. આ જગ્યા તમે જોઈ લે આપણે તો કોઈ ચિંતા નહીં પણ પાર્ટી વાત કરી દેજો ખાલી બોલો વિપુલભાઈ. મજામાં પૂંજાજી આવો, કયો? ઊંઝાજીનું જજો. આવો આવો બરાબર મહેમાન આવો. આવો. બેહો બેહો બેહો. બેહો બેહો સરપંચ બેહો હા બેહો પૂંજાજી બેહો ખુરશી બેહો પિન્ટુભાઈ બેહો એ બાજુ બેહો કાપી આ વિઠાની જમીન છે એ વિશે તો મને ફોન કર્યો હતો ને આપણે બકુજીને. હા અને વિઠાનો કોઈ જમીનમાં ડખો બખો નહીં ને કે એનું ક્લિયર સર્ટિફિકેટ છે અને એમાં હાથ બારના ઉતારવાનો નોમે છે અને બધું છે તમે એમાં ચેક કરી લો બધો કાગળિયો છે બધું ઓકે છે બધું. એ તો સરપંચ બી ઈવન વાત હા. કરી હતી નથી કરી પણ પૂંજાજી જનાભાઈ ને વચુતભાઈ ને મોટાભાઈ ની વાતે થઈ ગઈ છે કે જમીન વેચવાનો કોઈ ડખો છે નહીં એ જવાબદારી અમે લઈએ છીએ. બધું તો નહીં બોલવું નહીં કશું નહીં ક્લિયર જમીન છે સહીઓ કરવા આ તમે જોઈ જુઓ આ સહીઓ કઈ એના જુઓ મોટો પાર્ટીમાં ભાઈ યાર મારી ગેરંટી પણ હું બોલાવી છે બરાબર હા. તમે સીધા તમારે ગેરંટીમાં રહેવું પડે તમારે દસ્તાવેજ ના થાય તો તમારે આડે રહેવું પડે યાર. એ તો મોટો બધા આપણે બતાવો હા. શું હાથ બાર બતાવો હાથ બનાવ તારું નોમ જો બધો ક્લિયર છે વિઠાણીઓ નોમ છે એના મોટા ભાઈનું છે વચતભાઈનું નોમ છે ભાઈ નોમ છે તમે ચેક કરી લો હવે તમારા બધા પછી એગ્રી છે ને સહયોગ? બધા agree છે. સહીઓ કરાવીને જવાબદારી બધા હું કેવું છે? સરપંચ બધા પોતે લઉં તૈયાર છું. ને? અમે સરપંચ નું ઓળખ્યા ભાઈ હો, સરપંચ હા, હું પોતે હા, સરપંચ જવાબદાર લઉં છું આપણે. ને એ ત્રણ ત્રણ ભાઈઓની જવાબદારી મારી સહીઓ કરાવીને જવાબદારી મારી એટલે બક્કુજી પાર્ટી આવી છે તે આપણે પેલોને વિઠાણી ફોન લગાવો કે યાર સરપંચ તમે હલો હા અલે વિઠા હા આજે તાર આપણે જમીનની વાત કરી હતી ને વાહ એ પાર્ટી આપણો હવે હાજર થઈ જશે એવું છે એમ? એટલે તું તાર ભાઈઓને બોલાય ને તાર ઘેર રાખ એ હારું હો હો? મોડું ના કરતો એ હા એ હા
સરપંચ તાર. હેડો કાં હેડો જઈએ હેડો હા, એટલે વાત પતા નહીં યાર, ચોખ્ખો હવે જ એ વાત કરીએ. નથી. કારણ કે આમ ભાઈઓ બધા ભેગા આપણે કર્યા હા અને પાર્ટી આવી છે એટલે આપણો હા આખું કામ ક્લિયર થઈ જાય. હા પાર્ટી તો બોલી દીધી છે complete. ઓ વિઠાભાઈ જો આવો એ માતાજી, એ સરપંચ તો આવી ગયા. હાલે બેહો બા. રોમ રોમ. એ રોમ રોમ. બેહો. હા, બેહવા દો. આ પેલી વાત કરી હતી ને હા. એ રાય આવી ગયા આપણે. આ પેલું જમીન પેલા હતા એ પેલા ભાઈની વાત કરી હતી આયા ભાઈઓ એ બધા. આ છે આ બધા આવી ગયા. વિચાર નતું કીધું બોલો પેલું? જો હા બોલો જગ્યા તમે જોઈ લીધી બરાબર હા આમાં તમે બધા સહયોગ કરતા બે હોય વખત તો સહયોગ payment હા, બે, બે. થાય બરાબર એટલે તમારે બધા પૂછીને કેમ ધંધાનો કીધું કાલ ઉઠે એમાં દસ્તાવેજ કરવો હોય તો એક ભાઈ સહી ના કરે તો ઇસ્યુ બને સાચો થઈ જાય બરાબર ખોટું પછી અમારે જમીન તકરારી થઈ જાય બધી જફાઓ હોય ના, ના, એ એટલે વાત તમે સાચી ભેગા કરી પછી પેમેન્ટ કરી આપે હા, બરાબર સહી કરી દો બરાબર આની બસ પછી તમારે પેમેન્ટ કરી દેજો તમે મોટા ભાઈ છો ને તમારે પેલી સહી કરી દો ગુજરાતી કરજો કાકા ભાઈ શું ભણેલો છું ગુજરાતી કરું બસ સહી કરવામાં જોજો તો હાલ સહી કરીએ ભાઈ, મારે કોઈ આવે તો સહી કરજો બા. ઓવાના કે પાછો અવરો ના પાટે તમે કહી દીધું ગુલ્લુબા. આ તો બધું છે ને મોમેના ચલો, બરાબર. ગોમ પોચ જણ આયા એટલે ઈ વળી શરમથી કરી આલીએ છે તરત તો બધા ઘેર પૈસા મગાવવાના હતા આબુ ઉપર આવે એટલે શું કરીએ કાકા ગુજરાતીમાં હરખી કરો સહી થઈ જઈ યાર. તો ડખા પર અમારી એમ મામલતદાર મને એ જ થાય. ભાઈ આમાં જમીનમાં સાક્ષીમાં લખી દો ડોક્યુમેન્ટ આલો એ સહી કરી દઈએ સરપંચ સાહેબ ની કરાવો હા. લો સરપંચ સાક્ષીમાં સહી કરી દો તમે. લાવ સહી કરજો લો બસ આપણે અમે તમે પેમેન્ટ આવી ઠબીને આપી દો જે પણ પેમેન્ટ લો એટલે આપણે પાછી બીજી એક જગ્યા જોવા જવાનું છે એટલે પાછું મોડું થાય છે લે આ મોટા પૈસા ગણી લેજો ભાઈ. ગણી લેજો બંડલ જ છે આખો કમ્પ્યુટર. હા એ તો ખબર ડાયરેક્ટ બેંક નો બંડલ છે એટલે બધું ખબર. સીલ વાળો જ બસ તમારે બધાનું ભાઈ ત્રણ ભાઈઓનું જે સેટિંગ થાય એમ કરી નાખવાનું. ભણ્યાનું મોમેરું રંગે સંગે કરી દો. કરો ના, તો કશો વાંધો નહીં. ચલો તાના ચલો. હા, રજા લઈએ હા, અમે રજા લઈએ જય માતા હો. હા, જય માતાજી હો. લે એટલા આ પૈસા પકડજો આ 1 2 3 4 5 અને આ જો પાછો પૈસા વાપરું ને હો અને ઠેકોણો મેલજે નકર મોમેરો આમ પર ખેલ ના કરતું ના વાપરું. નકર હવે કશું જાને આમ કશું મળશે નહીં ના આ ના મોમેરાની જવાબદારી મોમેરા છે બધું લાવવાની જવાબદારી તારી બરોબર બધું લાવી દેજે જે લાવવું મેલું હોય હું કીધું તમારી નહીં. અમે તને પૈસા આલ્યા અમારે જે બનતું હશે અમે મહેનત કરીશું આવીશું બધું કરીશું પણ આ પૈસા તારા ઘેર રાખ અમારે જોખમ આપણે રાખવું નહીં હા, વાત સાચી. કાકા ઓનું નક્કી ના કે કાકા તો અવરું બોલે એટલે પૈસા તારા જોતા ય ના બરાબર. આવશે. બરોબર હવે મોટાભાઈ વાત બરાબર જ છે ને આપણે. શું જા હેડ અને ઘેર જઈને ઠેકોણો પૈસા મેળ દેજે પાછો અને જો તો પૈસા ઉડાડ માફ રાખજો ભાઈ. ઓ પાછો લોકોના વાદે ના જે ચડે. વધે ને પા મૂકજો ઠેકવાના ઠેકવાના મૂકજો. પડી રહે. તો આ વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે. જો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોવાનું ભૂલતા નહીં.